જો સ્વાધ્યાય 9.3 પ્રશ્ન નંબર 1 તમને એક નળાકાર ટાંકી આપેલ છે. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો તે જવાબ આપવાનો છે. એટલે આપણે પહેલા એ લઈ લઈએ. શું લઈ લઈએ? એ જવાબ. એનો જવાબ આપીએ. ચલો ધ્યાન આપજો. નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાય? નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાય તે નક્કી કરવા માટે આપણે શું શોધવું પડશે? તે જો એક નળાકાર ટાંકી છે એમાં કેટલું પાણી સમાઈ શકે તે શોધવા માટે આપણે શું શોધવું પડે? પૃષ્ઠફળ શોધવું પડે કે ઘનફળ શોધવું પડે? આંગળી ઊંચી કરવાની છે. બોલો. હા બોલો સોહન. ઘનફળ શોધવું પડે. શું શોધવું પડે? ઘનફળ. કેમ કે નળાકાર ટાંકીની અંદર કેટલું પાણી સમાય, જ્યારે એટલા માટે આપણે શું શોધવું પડે? ઘનફળ શોધવું પડે. તો લખી દઈએ જવાબ. નળાકાર ટાંકીમાં કેટલું પાણી સમાય તે માટે નળાકાર ટાંકીનું ઘનફળ શોધવું પડે. ચાલો થઈ ગયું. હવે જવાબ બી નો જવાબ આપીએ. ચાલો ધ્યાન આપજો દરેક જણ. હવે શું, નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જણાવો. તો હવે નળાકારની સપાટીને, આ નળાકાર છે ધારો કે, તો આ સપાટીને આપણે શું કરવાનું છે? પ્લાસ્ટર કરવાનું છે. તો શું શોધવું પડે? બોલો. નળાકાર ટાંકી છે, આ નળાકાર ટાંકીની આ સપાટી છે, આ બધી સપાટીને પ્લાસ્ટર કરવા માટે શું શોધવું પડે આપણે? બોલો. આખી સપાટી. આ પણ આવશે સપાટી, અંદરનો ભાગ નહીં પણ આખો. બોલો શું આવશે? બોલો કોઈ બોલશે? ચલો બોલો શું આવશે? જુઓ મેં આટલે એક નળાકાર દોરું છું. આ નળાકાર દોર્યો તો આ આખી સપાટી, આ સપાટી. ચાલો શું શોધવું પડે? બોલો. પૃષ્ઠફળ શોધવું પડે કે ઘનફળ શોધવું પડે? હા બોલો. પૃષ્ઠફળ શોધવું પડે. શું શોધવું પડે? પૃષ્ઠફળ શોધવું પડે. બરાબર. તો લખી દઈએ. નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ શોધવું પડે. હવે ત્રીજો જવાબ સી. અવાજની. ચલો નળાકાર ટાંકીમાં ભરેલા પાણીની કેટલી નાની ટાંકી ભરી શકાય? આ ટાંકી છે એમથી નાની ટાંકી ભરવાની છે, તો પાછું આપણે શું કરવું પડશે? ઘનફળ જ શોધવું પડે ને. એટલે આપણે લખી શકીએ એટલે કે નળાકારનું ઘનફળ શોધવું પડે. કેમ કે આપણને ચોખ્ખું જ કહેવામાં આવેલું છે કે આ મોટી ટાંકી ભરેલી છે, એમાંથી નાની ટાંકી ભરવાની છે. એટલે પાણી જ ભરવાનું છે ને, એટલે કેટલું પાણી સમાય એ શોધવાનું છે ને. એટલે આપણે નળાકાર ટાંકીનું શું શોધવું પડે? ઘનફળ શોધવું પડે. એટલે નળાકાર ટાંકીનું લખી દઈએ. નળાકાર
ટાંકીનું ઘનફળ શોધવું પડે. નળાકાર ટાંકીનું ઘનફળ શોધવું પડે.